ભારે વરસાદના કારણે આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસના નેતાઓ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત માટે પહોંચ્યા હતા। કોંગ્રેસે માંગ કરી વરસાદના કારણે કલ્યાણપુર તાલુકાના ખેતરોમાં ઊભો પાક ધોવાઈ ગયો છે। મકાનોને નુકસાન થયું હોવાથી તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવામાં આવે। આ તરફ ઉપરવાસમાં વરસાદને કારણે ખંભાળિયાની જીવાદોરી સમાન ઘી ડેમ પણ ઓવરફ્લો થયો છે। ખંભાળિયા શહેર ઉપરાંત આસપાસના 25 ગામોને ઘી ડેમ પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે। દ્વારકા જિલ્લામાં પણ હાલ ખેડૂતોને ખેતરમાં પાણી ભરાવાથી ભારે નુકસાન પહોંચ્યું અને તેને લઈને જ આજે કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા કલેક્ટર કચેરીએ અને જ્યાં રજૂઆત કરવામાં આવી છે। હાલ તો માંગ કરવામાં આવી છે કે સર્વે કરાવી અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે। આ તરફ નદી નાળાઓમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે અને તેના કારણે આ પાણી ખેતરોમાં ફરી વળ્યું છે। ખેતરોમાં ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ત્યારે આજે ખેડૂતો પહોંચ્યા હતા કલેક્ટર કચેરી ખાતે અને ત્યારબાદ કલેક્ટરને અહીં રજૂઆત કરવામાં આવી છે। કોંગ્રેસે એ પણ માંગ કરી છે કે વરસાદના કારણે કલ્યાણપુર તાલુકાના ખેતરોમાં ઊભો પાક ધોવાઈ ગયો છે, સાથોસાથ જે મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે, આથી તાત્કાલિક સર્વે કરાવી અને સહાય ચૂકવવામાં આવે।